હાલ જૂનાગઢથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢનું સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું ભવનાથ મંદિર ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયું છે। મંદિરમાં ધાર્મિક પરંપરાઓ જળવાતી ન હોવાના ગંભીર આક્ષેપો સાથે સાધુતાના અભાવનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સાધુ શિવગીરી બાપુએ મંદિરના વહીવટ અને વ્યવસ્થાઓ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા સમગ્ર પંથકમાં ધાર્મિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। હક્કાલપટ્ટીની આંતરિક પરિસ્થિતિ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જાણવા મળ્યું છે કે છેલ્લા 10 મહિનામાં ટૂંકા ગાળામાં જ 3 જેટલા સાધુઓની મંદિરમાંથી હક્કાલપટ્ટી કરવામાં આવી છે। હાલમાં આ પવિત્ર મંદિરનો સંપૂર્ણ વહીવટ સરકારી પ્રાંત અધિકારી હસ્તક કરવામાં આવે છે। વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે મંદિરનો દોરી સંચાર સાધુ સંતોને બદલે સંચારી લોકોના હાથમાં આવી ગયો છે, જેના લીધે વર્ષો જૂની પરંપરાઓ તૂટી રહી છે। ભોગમાં બેદરકારી અને પાટોત્સવ ઉજવવાનું પણ તંત્ર ભૂલ્યું છે અને આ ગંભીર વિવાદ વચ્ચે ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપ છે કે ભગવાનના નિત્ય ભોગ ધરાવવામાં પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે। દર્શનાર્થે આવતા ભાવિકોને પૂજાના સામગ્રી મેળવવા માટે ભારે પરેશાની ભોગવવી પડી રહી છે, ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા મંદિરનો મહત્વનો પાટોત્સવ ઉજવવાનું પણ ભૂલી ગયા હોવાનું દાવો કરવામાં ભવનાથ મંદિરની ગરિમા સામે સવાલો ઊભા થયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।